this video. I am Kishore Changadia from Aspire Public School, Mota Waracha, Surat. Subject છે મેથેમેટિક્સ. ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ નંબર 9 સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણના ક્ષેત્રફળ આમનો નવા પ્રકરણનો આજે આપણે વિડિયો લેક્ચર નંબર 1નો અભ્યાસ કરી રહ્યા છીએ. હવે આગળ તમે ચતુષ્કોણ વિશે ભણી ગયેલા છો. ચતુષ્કોણ એટલે શું? હવે અહીંયા એમની વ્યાખ્યા આપવી જરૂરી નથી, એટલા માટે કે તમે આગળનું પ્રકરણ જે ચતુષ્કોણ છે તે ભણી ગયા છો એટલા માટે. હવે છતાં આપણે ચતુષ્કોણની વ્યાખ્યા જો હું આપું તો ચતુષ્કોણ એટલે એવો સમતલીય પ્રદેશ છે કે જે સમતલમાં આવેલા 4 અસમરેખ બિંદુઓને જો ક્રમશઃ એટલે કે ક્રમિક જોડવામાં આવે તો તેમના વડે ઘેરાયેલા ભાગને શું કહેવાય છે? ચતુષ્કોણ કહેવામાં આવે છે. હવે અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણની વાત કરીએ છીએ તો સમાંતર બાજુ ચતુષ્કોણની વાત કરતાં પહેલાં આપણે એમની વ્યાખ્યા જે છે કે સમતલીય પ્રદેશની વ્યાખ્યા આપણે લખવાની છે. તો અહીંયા હું લખું છું સમતલીય પ્રદેશ. સમતલીય પ્રદેશ કોને કહેવાય એ આપણે જોવાનું છે. તો સમતલીય પ્રદેશની જ્યારે વાત કરતા હોઈએ ત્યારે સમતલીય પ્રદેશની જો વ્યાખ્યા લખીએ તો એવું છે કે સરળ બંધ આકૃતિ દ્વારા ઘેરાયેલા, અહીંયા લખીએ સરળ બંધ આકૃતિ વડે ઘેરાયેલા સમતલ ભાગને સમતલીય પ્રદેશ કહે છે. મિત્રો હવે અહીંયા ઘેરાયેલા સમતલને એટલે કે સમતલ જે છે એ ભાગને સમતલ ભાગને સમતલીય પ્રદેશ કહે છે. તો તમને ખબર છે કે સમતલ એક અવ્યાખ્યાયિત પદ છે. એમની વ્યાખ્યા મિત્રો ન આપી શકીએ આપણે, એ અવ્યાખ્યાયિત પદ છે એટલા માટે. પરંતુ અહીંયા સરળ બંધ આકૃતિને, તો આવી સરળ બંધ આકૃતિઓ એટલે કેટલી આકૃતિઓ? તો તમે જુઓ તો કોઈ પણ પ્રકારનું વર્તુળાકાર પ્રદેશ છે તો આ વર્તુળ પણ એક સમતલીય પ્રદેશ કહેવાશે. એવી રીતે જો કોઈ ત્રિકોણ હોય તો ત્રિકોણ પણ સમતલીય પ્રદેશ કહેવાય. એવી રીતે કોઈ પણ પ્રકારનો ચતુષ્કોણ હોય એ પછી તમને બહિર્મુખ ચતુષ્કોણ આપેલો હોય કે પછી અંતર્મુખ ચતુષ્કોણ આપેલો હોય, આ પણ એક સમતલીય પ્રદેશ જ છે. આ સિવાય કોઈ પણ બંધ આકૃતિ સરળ હોય એવી આકૃતિને પણ તમે સમતલીય પ્રદેશ કહી શકો. આવી ષષ્ઠકોણની જગ્યાએ કોઈ અનિયમિત આકારનું કોઈ આ રીતના આકૃતિ આપેલી હોય તો આ પણ શું છે? સમતલીય પ્રદેશ જ છે. સમતલીય પ્રદેશનો મતલબ બંધ આકૃતિ હોવી જોઈએ. કોઈ જગ્યાએ તમે જોઈ શકો છો કે આ આપેલી આકૃતિઓ પૈકી એક પણ આકૃતિ એવી નથી કે જે આકૃતિ ખુલ્લી હોય. બધી જ જે છે એ બંધ આકૃતિ છે. માટે આવા જે પ્રદેશો છે એ પ્રદેશોને આપણે શું કહી શકીએ? સમતલીય પ્રદેશ કહી શકીએ. હવે સમતલીય પ્રદેશ જે છે એમ આ બંધ આકૃતિના અંદરના દરેક ભાગ છે તેમને એ આકૃતિનું ક્ષેત્રફળ કહેવામાં આવે છે. તો એમનું જો ક્ષેત્રફળ લખવું હોય કે બંધ આકૃતિનું ક્ષેત્રફળ, તો બંધ આકૃતિના ક્ષેત્રફળની વ્યાખ્યા આપણે લખીએ તો આવી લખાશે. અહીંયા લખું બંધ સમતલીય પ્રદેશનું ક્ષેત્રફળ, આમની વ્યાખ્યા આપણે લખવાની છે. તો બંધ આકૃતિનું સમતલીય પ્રદેશનું ક્ષેત્રફળને આપણે શું લખી શકશું કે સરળ બંધ આકૃતિના સમતલીય પ્રદેશના પરિમાણ એટલે કે માપને સરળ બંધ આકૃતિ ના સમતલીય
પ્રદેશના પરિમાણ, જો પરિણામ નથી પરિમાણ છે, પરિમાણ એટલે કે માપને ક્ષેત્રફળ કહે છે. મિત્રો, તમે જો પરિમિતિ માપતા હોય તો વસ્તુ અલગ છે, પરિમાણ માપો છો તે પણ એક અલગ વસ્તુ છે. અહીંયા ક્ષેત્રફળ છે એટલે એ પરિમાણ છે, માપ છે, એમની અંદરનું માપ. આ દરેક ભાગ છે ને અંદરનું માપ. જો કિનારેથી એટલે કે બહારનો ભાગ તમે માપતા હોય તો તેમને પરિમિતિ કહેવાય. અંદરના ભાગનું માપન કરતા હોય તો તેમને ક્ષેત્રફળ કહેવાય છે. અહીં ક્ષેત્રફળનો એકમ જે છે ચોરસ એકમ છે. આપણે લખીએ ક્ષેત્રફળનો એકમ શું છે? ચોરસ એકમ. હવે અહીંયા ચોરસ એકમનો મતલબ શું થયો એ સમજીએ. ચોરસ એકમ એટલા માટે કે દરેક ભાગનું, દાખલા તરીકે તમે 1 ઇંચ આમ લીધું હોય તો 1 ઇંચ આમ, 1 ઇંચ આમ ને 1 ઇંચ આમ, બધી બાજુએ સમતલીય ભાગ જે છે એ સમતલીય ભાગની દરેક બાજુનું માપ એક સરખું હોય એટલે એને ચોરસ એકમ અથવા તો એકમ સ્ક્વેર તરીકે પણ લેવામાં આવે છે. એકમનો મતલબ અહીંયા આપણે એકમ એટલે શું લઈશું તે જુઓ. તો એકમ એટલે તમે જુઓ તો મિલીમીટર પણ લેવાય, નાનામાં નાનો એકમ આપણે જે અભ્યાસક્રમમાં છે તે. એમનાથી મોટો સેન્ટીમીટર લેવાય, એમનાથી મોટો જે છે એ મીટર પણ લેવાય, એમનાથી મોટો જે છે એને કિલોમીટર પણ લઈ શકો. આમ ક્રમશઃ આ જે માપન છે એ એકમ છે. અહીંયા મેં એકમ શબ્દનો એટલા માટે પ્રયોગ કરેલો છે કે તમને મિલીમીટર આપે, સેન્ટીમીટર આપે, મીટર આપે, કિલોમીટર આપે કે પછી કોઈ પણ વસ્તુ તમે આપી શકે. જરૂરી નથી કે આ જ એકમની અંદર. એની જગ્યાએ તમે વજનમાં જો કોઈ એકમ હોય તો વજનમાં તમે મિલીગ્રામ લો, ગ્રામ લો, કિલોગ્રામ લો. આ પણ એક એકમ જ છે, બરાબર. પરંતુ અહીંયા આપણે ક્ષેત્રફળનો એકમ છે એટલે આ લેવાશે. અહીંયા આ જે છે વજન છે, વજનને કોઈ ક્ષેત્રફળ ન હોય. આ તો તમારી જાણ માટે કે એકમ શું છે. તમને તમારી ઉંમર પૂછે તો ઉંમરનો એકમ જે છે આ જે છે વજનનો એકમ છે. કોનો છે? વજનનો. એમ ઉંમરનો જો એકમ તમને પૂછે તો ઉંમરનો એકમ શું કહી શકાય? તો નાનામાં નાનો જે છે એ દિવસ છે ઉંમરનો એકમ. એમનાથી મોટો હોય તો મહિના છે ઉંમરનો એકમ. એમનાથી મોટો હોય તો વર્ષ છે. આપણે ઉંમરનો વર્ષમાં જ માપીએ છીએ, એથી મોટો એકમ જે છે એ આપણે માપતા નથી. તો અહીંયા આ એકમની વાત થઈ. હવે આકૃતિઓ કેવા પ્રકારની હોય એ, તો એકરૂપ આકૃતિઓનું ક્ષેત્રફળ. તમે એકરૂપ આકૃતિ અને સમરૂપ આકૃતિઓ ત્રિકોણમાં ભણી ગયા છો. અહીંયા એકરૂપ આકૃતિના ક્ષેત્રફળ કહેલા છે. તો એકરૂપ આકૃતિના ક્ષેત્રફળ કેવા હોય તે તમને મિત્રો ખબર છે? એકરૂપ આકૃતિ કોને કહેવાય? હવે અહીંયા હું ત્રિકોણની વ્યાખ્યાઓ જે આપણે ભણી ગયા છીએ એટલે હું અહીંયા ઉલ્લેખ એમનો નથી કરતો કે એકરૂપ આકૃતિ કોને કહીશું. એકરૂપ આકૃતિ એટલે કે એવી આકૃતિઓ કે જેમના માપ જે છે તે અને તેમનો દેખાવ, એટલે કે આકૃતિઓ તમને દેખાવમાં અને તેમના માપમાં બધી રીતે જો સરખી હોય તો તેને એકરૂપ આકૃતિ કહેવાય. સમરૂપ આકૃતિઓ એવી કહેવાય કે એવી આકૃતિઓ કે જેના રૂપ સરખા હોય પણ માપ જુદા જુદા હોય. એટલે આકૃતિ સરખી હોય પરંતુ માપ એના ભિન્ન હોય તો તેમને સમરૂપ આકૃતિ કહે છે. પરંતુ અહીંયા એકરૂપ આકૃતિની વાત થાય છે એટલે એકરૂપ આકૃતિના ક્ષેત્રફળ શું હોય? ધારો કે અહીંયા હું લખું, જો બે આકૃતિઓ A અને B, આ બે આકૃતિઓ છે A અને B, એકરૂપ હોય તો તે બે આકૃતિના ક્ષેત્રફળ એકરૂપ હોય છે.
એટલે કે સમાન હોય છે. કેવા હોય છે? સમાન હોય છે. તો અહીંયા એકરૂપ આકૃતિઓ જે છે એ જો આપણે દોરીએ, દાખલા તરીકે હું ત્રિકોણ દોરું છું, તો આ ત્રિકોણ જે છે એક આવો છે, એમને હું એ બી સી કહું છું. તો આ આકૃતિ એ છે. એવી ને એવી બાજુમાં હું બીજી આકૃતિ દોરું, તો આ બીજી આકૃતિને હું પી, ક્યુ અને આર વડે દર્શાવું તો આ આકૃતિ બી છે. અહીંયા તમે જુઓ તો એકરૂપ આકૃતિ એટલે એવી આકૃતિ કે એ બી જેટલું છે એટલું જ છે પીક્યુનું માપ, બીસી જેટલું છે તેટલું જ છે ક્યુઆરનું માપ. એટલે કે એ બીનું માપ બરાબર પીક્યુનું માપ, બીસીનું માપ બરાબર ક્યુઆરનું માપ, તેવી રીતે એસીનું માપ એટલું જ થશે પીઆરનું માપ. તો આ બંને આકૃતિઓ કેવી છે? એકરૂપ આકૃતિઓ છે. હવે ક્ષેત્રફળની વાત થાય છે, ત્રિકોણની ક્ષેત્રફળ. તો આમનું ક્ષેત્રફળને હું માત્ર એ બી સી વડે દર્શાવીશ, કેમ કે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ છે. આખું નહીં લખવું કે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ, આવું નહીં. માત્ર શું લખીશ? એબીસી. પીક્યુઆરનું ક્ષેત્રફળને લખીશું માત્ર પીક્યુઆર. એટલે આ જે છે એમના એકમ થઈ ગયા, સીધું જ આમનું સંકેત થઈ ગયો છે. તો અહીંયા મેં સંકેતમાં શું લખ્યું? એબીસીનું વંચાશે શું? એબીસીનું ક્ષેત્રફળ બરાબર પીક્યુ આરનું ક્ષેત્રફળ. તો આ થઈ એકરૂપ આકૃતિઓના ક્ષેત્રફળ. અને ક્ષેત્રફળ જે છે એમને સંકેતમાં તમે આવી રીતે લખ્યું છે. આમને પણ ટૂંકમાં તમારે જો લખવું હોય તો ક્ષેત્રફળને આપણે કહીએ છીએ અંગ્રેજીમાં એરિયા. શું કહીએ છીએ? AREA. એરિયા જે છે એમનો પહેલો અક્ષર એ લઈને ક્યારેય પણ કોઈનું ક્ષેત્રફળ લખવું હોય તો તમે કેપિટલ એ વડે લખી શકો. તો આ પણ એનો એક સંકેત જ છે. ત્યાર પછીનું જે થિયરમ છે તે જોઈએ. અહીંયા આપણે એવું જોવાનું છે કે એક જ પાયા પર અને સમાંતર રેખાની વચ્ચેના સમાંતર બાજુ ચતુષ્કોણ. શું આપ્યો છે? નવો પોઈન્ટ. એક જ પાયા પર અને સમાંતર રેખાઓની જોડ વચ્ચેના સમાંતર બાજુ ચતુષ્કોણ. તો મિત્રો આ જે છે એક જ પાયા પર આવેલા હોય અને બંને જે ચતુષ્કોણો બને છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ બને, એમની આકૃતિ જો અહીંયા આપણે દોરીએ તો એ આકૃતિઓ આવી બને છે. અહીંયા આ બે સમાંતર રેખાઓ છે. ઉપરની હું રેખાને એલ કહું, નીચેની રેખાને હું એમ કહું છું, બરાબર. હવે એમને હું પાયા સ્વરૂપે લઉં અને મારે આમાં સમાંતર રેખાઓની જોડ વચ્ચેના સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવવા છે. સમાંતર બાજુ ચતુષ્કોણ જે છે એમને તમે ચતુષ્કોણની અંદર જે પ્રકાર છે બહિર્મુખ ચતુષ્કોણ એમાં ભણી ગયા છો કે સામસામેની બાજુઓની જોડ કેવી હોય, એકરૂપ અને સમાંતર હોય તો તેવા ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે. હું અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ દોરું છું. તો પહેલો ચતુષ્કોણ જો આપણે દોરીએ તો આ એક ચતુષ્કોણ મેં દોર્યો. સમજી લો કે અહીંયા આ બિંદુ જે છે એ પી, બીજું બિંદુ છે એ ક્યુ, ત્રીજું બિંદુ છે તે આર અને ચોથું બિંદુ જે છે તે એસ. તો આ સમાંતર બાજુ ચતુષ્કોણને મારે જો સંકેતમાં લખવું હોય તો ચતુષ્કોણની નિશાની કરીશ, ઉપર એમ કરીશ અને પી ક્યુ આર એસ લખીશ. સમાંતર બાજુ ચતુષ્કોણ પી ક્યુ આર એસ કહેવાશે. આવો નવો બાજુમાં હજુ એક જો ચતુષ્કોણ હું દોરું તો એ ચતુષ્કોણને અહીંયા આપણે એવી રીતે બતાવું છું. આ બીજો ચતુષ્કોણ છે જેમને આમને હું દાખલો કે એક્સ
આ છે તે વાય, અહીંયા ઝેડ અને આ ડબલ્યુ. તો આમને મારે સમાંતર બાજુ ચતુષ્કોણ લખ્યું છે, તો આવી રીતે લખી સમાંતર બાજુ ચતુષ્કોણ એક્સ વાય ઝેડ ડબલ્યુ. તો આ પણ એક બીજો ચતુષ્કોણ બની ગયો. હવે આ બંને જે છે એમનો પાયો સરખો કયા રેખા પર આવેલો છે? તો બંનેના પાયા બંને ચતુષ્કોણના પાયા કઈ રેખા પર છે? કે રેખા એમ પર છે. અને સમાંતર રેખાઓ એલ સમાંતર એમની વચ્ચે આવેલા છે. તમે જોઈ શકો છો કે અહીંયા એલ અને એમ બંને સમાંતર રેખાઓ છે. સમાંતર રેખાની વ્યાખ્યા શું થાય? અનંત અંતરે એકબીજાને ન છેદતી હોય તેવી સમતલની બે રેખાઓને સમાંતર રેખાઓ કહેવાય છે. સમતલ શબ્દ હોવો જરૂરી છે, તો જ તમે એમને કહી શકો કે એ સમાંતર રેખાઓ જે છે સમતલમાં છે તેવું. હવે આ જે સમાંતર રેખાઓની વચ્ચે બહેરેલા ચતુષ્કોણ છે એમનું જો આપણે ક્ષેત્રફળ શોધવું હોય તો અહીંયા લખીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. ત્રિકોણનું ક્ષેત્રફળ તમને ખબર છે કે ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે 1/2 પાયો ગુણ્યા વેધ છે. તો એમ અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ પણ કંઈક એવું જ બને છે. સમાંતર બાજુ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કોને કહેવાય? જેમ ત્રિકોણમાં 1/2 પાયો ગુણ્યા વેધ છે એમ અહીંયા પણ એવી રીતે કરી શકાય. પણ સમાંતર બાજુ જો હોય તો એમનો પાયો અને વેધ બંને તમારે નક્કી કરવા પડે. અહીંયા તમે જુઓ તો બંને ચતુષ્કોણનો પાયો ક્યાં છે? રેખા એમ પર છે. તો રેખા એમ પર આ પાયો છે, બરાબર, એક જ. અને એવી રીતે તમે ઉપર રેખા એલ પર પણ લઈ શકો. ઊંધો આમ કરી દો તો ઉપર એલ થાય અને નીચે એમ છે. હવે એમને પલટી મરાવી દો તો એલ છે તે નીચે આવતો રહે, એમ છે તે ઉપર જતો રહે. મતલબમાં નીચેનો જે છે એમને તમે પાયો કહી શકો. તો પાયા પર જો વેધ દોરવામાં આવે તો આ ચતુષ્કોણને હું જો વેધ દોરું તો આમને હું વેધ અહીંયા દોરી શકું. વેધ એટલે એક શિરોબિંદુમાંથી પસાર થતી હોય અને એની સામેના બાજુ પર લંબ બને તો એમને વેધ કહેવામાં આવે છે. આમનો મારે વેધ લેવો હોય તો આ પણ એ વેધ અહીંયા બને. થાય આવી રીતે. અહીંયા હું આ પી એમ લઉં તો પી એમ વેધ છે અને આમાં છે તે પી એક્સ એન છે તે વેધ છે. તો આમનું જ્યારે ક્ષેત્રફળ તમારે શોધવાનું હોય ત્યારે સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો પી ક્યુ આર એસ જ હું લખીશ. પી ક્યુ આર એસ પહેલાં ચતુષ્કોણનું લખું તો પી ક્યુ આર એસનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા વેધ. શું થશે? પાયો ગુણ્યા વેધ. તો તમે મિત્રો જુઓ તો પાયો શું છે? આમાં પાયો છે એસ આર અને તેમનો વેધ જે છે પી એમ છે. એવી રીતે આ ચતુષ્કોણ માટે તમારે જોવું હોય તો શું લખાશે? પાયો શું છે? ડબલ્યુ ઝેડ અને વેધ છે એક્સ એન. ટૂંકમાં પાયો ગુણ્યા વેધ. જ્યારે ત્રિકોણનું ક્ષેત્રફળ તમારે લેવાનું હોય ત્યારે આપણે શું લઈએ છીએ? 1/2 પાયો ગુણ્યા વેધ. અહીંયા ચતુષ્કોણનું ક્ષેત્રફળ છે એમને આપણે સીધું લઈ લઈશું પાયો ગુણ્યા વેધ. હવે જો આ બે ચતુષ્કોણો એ સમાંતર રેખાઓ જે છે એને એક જ પાયા પર આવેલી છે તો એવા ત્રિકોણો જો સમાન એટલે કે એકરૂપ એવા જો ચતુષ્કોણો એકરૂપ ચતુષ્કોણો હોય તો તેમના જે ક્ષેત્રફળ જે છે
એ કેવા હોય? સરખા જ થશે. એટલે તમે આમને જો બંને અહીંયા મેં જોયું તો એક્સ વાય ઝેડ અને ડબલ્યુ એ ચતુષ્કોણ અને પી ક્યુ આર એસ આ ચતુષ્કોણ એકરૂપ નથી, એકરૂપ ન હોય તો એમના ક્ષેત્રફળ એકરૂપ ન થાય. આમની સાથે ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે લખવું હોય તો એમની જોડે લખી કાઢીએ કે ત્રિકોણનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ શું છે? પાયો ગુણ્યા વેધ બરાબર, પણ એમને તમારે 2 વડે ભાગવા પડશે. પાયો ગુણ્યા વેધ આપણી પાસે જો એ હોત ત્રિકોણ તો 1/2 પાયો ગુણ્યા વેધ થાય. જ્યારે સમાંતર બાજુ ચતુષ્કોણ જે છે એનું પી ક્યુ આર એસ એમનું ક્ષેત્રફળ શોધવું હોય તો માત્ર પાયો ગુણ્યા વેધ. આ બંનેમાં આટલો ફરક છે. હવે અહીંયા આ જે વિડીયો લેક્ચર નંબર 1 છે તે આપણે પૂરો કરીએ અને ત્યાર પછી આપણે આગળની દાખલાઓ અનુરૂપ અથવા તો એમની થિયરી જોઈશું.